અખી પ્રતિક્રમણ, ચાતુર્માસિક કે સંવત્સરી, એમાં મોટી શાંતિ કોણ બોલે? સાધુ ભગવંતે જ બોલવી પડે, સાધ્વીજી ભગવંતે જ બોલવી પડે. તો શ્રાવક શ્રાવિકાનો એ બોલવાનો અધિકાર જ નથી. સજ્જાઈમાં કેવું કહેવામાં આવે કે મારા સાહેબ જ કેમ બોલે? અરે ભાઈ, મારા સાહેબ જ પહેલેથી સ્વાધ્યાય કરતા હતા, તમે લોકો તો સાંભળવા બેસતા હતા. તો સ્વાધ્યાય મારા સાહેબ જ બોલે. મોટી શાંતિ મંગલ પાઠ છે. આ તો કેવું થયું, તમે આવીને અમને એમ કહો, મારા સાહેબ અમે મંગલ પાઠ સંભળાવીએ છીએ, ચલો સાંભળો. તો એવું થોડું હોય, તમે અમારી પાસે સાંભળવા આવો છો. તો એ જ રીતે મોટી શાંતિ એ શ્રમણ શ્રમણી ભગવંતે જ બોલવાની હોય. એમાં અવિવેક કરાય નહીં, શ્રાવકથી બોલાય નહીં. અમે તો જિંદગીમાં શ્રાવકને મોટી શાંતિ બોલવા દેતા નથી, કેમ કે એનો હક જ નથી, એ મર્યાદા જ નથી. એ જ રીતે શ્રાવિકાઓએ પણ વિવેક રાખવો જોઈએ. મોટી શાંતિ શ્રમણી ભગવંતોના મુખે સાંભળવાની વસ્તુ છે, આપણે બોલવાની વસ્તુ નથી. શ્રમણી ભગવંતની અનુપસ્થિતિમાં આપણે બોલીએ તે અલગ મુદ્દો છે. ઓર આગળ જઈએ તો પછી લોકોને થયું કે મોટી શાંતિ તો 15 દિવસે આવે, રોજે રોજ અમારે શું કરવાનું? તો એ સંજોગોમાં નાની શાંતિ આવી. તો જો ક્રમ હતો, પહેલા સંતિકરમ આવ્યું, પછી મોટી શાંતિ આવી, અને પછી આવી નાની શાંતિ. એમાં પણ પહેલા મોટી શાંતિ અને નાની શાંતિનો પાઠ એ હાથ જોડીને બધા સાંભળતા હતા મંગલિક રૂપે. પણ પછી છે ને ડિસ્ટર્બન્સ બહુ કરતા હતા, શાંતિથી ન સાંભળે. આમે પ્રતિક્રમણ પૂરું થવા આવ્યું હોય, થોડી ઘરે જવાની કોઈને હોય ઉતાવળ, એટલે પછી નિયમ કર્યો કે ભાઈ બધા કૌશકમાં જ સાંભળી લો, એટલે તમે લોકો શાંતિથી સાંભળશો, સ્વસ્થતાથી સાંભળશો. એટલે જગતગુરુના વખતમાં શાંતિ છે એ હાથ જોડીને સાંભળવામાં આવતું હતું, પણ પાછળથી શું આવ્યું? કૌશકમાં સાંભળવાનું. એટલે મોટી શાંતિ બોલાતી હતી લોગસ પછી. કૌશક કર્યો, કૌશક પાર્યો, લોગસ બોલ્યા, અને લોગસ પછી મોટી શાંતિ આવતી હતી. એ જ રીતે નાની શાંતિ ક્યાં બોલાતી હતી? લોગસ પછી. પણ પરિસ્થિતિ બદલાઈ અને હવે એનો સમાવેશ એ લોગસ પહેલા થઈ. બરાબર? આ એક આખી પ્રક્રિયા આવી રીતે સર્જાય. તો પણ આમાં એટલું ધ્યાન રાખવાનું કે મોટી શાંતિ હોય કે નાની શાંતિ, એ બોલવાની શ્રમણ શ્રમણીય છે. શ્રાવક શ્રાવિકાઓએ તો એને સાંભળવાની છે. એ જ રીતે સંતિકરમનો પાઠ કરવાનો શ્રમણ શ્રમણીય છે, સાંભળવાનું શ્રાવક શ્રાવિકાએ છે. હવે રોજે પ્રતિક્રમણ